મચ્છર તો પહેલેથી એ એરિયામાં ત્રાસ છે હાલે, બરાબર. ખુલ્લી ઓપન જગ્યા છે, ઓપન વેરો છે, એમાં મચ્છરનો ત્રાસ તો પહેલેથી જ છે. અને આ પાછું આ શુદ્ધિકરણ કરીને કાયમી એનું સ્વાસ્થ્યના હાનિકારક થઈ શકે છે. શુદ્ધિકરણ પ્લાન્ટની પછી પણ એ એવું કહે છે કે અહીંથી શુદ્ધ પાણી છોડશે, એના પાછળ પણ સોસાયટીનું ગટરનું પાણી ભળે જ છે, એટલે એસટીપી પ્લાન્ટનો કોઈ મિનિંગ રહેતો નથી. 2 વર્ષની એમને એવું કહ્યું કે આટલા સમયગાળા દરમિયાન આ પ્રશ્નનો ઉકેલ લાવીશું અથવા તો કમળ પથ આગળ વધારી. હું નથી, એમને વિશ્વાસ આપે છે. આજથી સ્તર ઉપરનું કામ થાય છે બંધ, આજથી સ્તર ઉપરનું કામ થાય છે બંધ, અને જ્યાં સુધી કમલપથ નહીં થાય ત્યાં સુધી કામગીરી ચાલુ કરશું નહીં. અને જ્યારે એસટીપી સમની છે વાત, તો એને અન્ય જગ્યાએ રાખશું. મહેસાણા મોઢેરા રોડ સહિત વિસ્તારની સોસાયટીઓના રહીશો એસટીપી પ્લાન્ટના વિરોધને લઈને હલ્લાબોલ કરી મનપા પહોંચ્યા હતા. મારી પાછળ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આજે જે સ્થાનિક રહીશો છે તેમને ખાસ કરીને આ વિસ્તારમાં જે એસટીપી પ્લાન્ટ બાબતે વિરોધ નોંધાવ્યો છે એમની સાથે વાત કરીશું. શું સમગ્ર વિરોધ છે, શા માટે છે, કેટલા સમયથી શું પ્રત્યુત્તર મળ્યો? રહેણાંક એરિયામાં એસટીપી આ લોકોએ પ્લાન્ટ નાખવાનું ચાલુ કર્યું, કામકાજ ચાલુ છે. અને રહેણાંક એરિયા એકદમ નજીકમાં છે બધો, અને એની જે ક્લિનિંગ પ્રક્રિયા કરે તો જે એની સ્મેલ આવે એ રહેણાંક એરિયામાં બધાને નડતરૂપ થાય અને સ્વાસ્થ્ય માટે હાનિકારક રહે. અને જે એસટીપી પ્લાન્ટ આપણો હાલ બની રહ્યો છે એની બાજુમાં જ 2 ટ્યુબવેલ સમથિંગ 100 મીટરની અંદર ચાલુ જ છે, બંને પીવાના બોરિંગ છે, અને એ આખા ઓજી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડે છે. તો એની બી ઉપર ખરાબ અસર થાય. એક તરફ એસટીપી પ્લાન્ટ, એક તરફ પીવાના પાણીનો, તો આના તારે રોગચાળો રોગચાળો બી ફેલાઈ શકે. હા, રોગચાળો ફેલાઈ શકે. મચ્છર તો પહેલેથી એ એરિયામાં ત્રાસ છે હાલે, બરાબર. ખુલ્લી ઓપન જગ્યા છે, ઓપન વેરો છે, એમાં મચ્છરનો ત્રાસ તો પહેલેથી જ છે. અને આ પાછું આ શુદ્ધિકરણ કરીને કાયમી એનું સ્વાસ્થ્યના હાનિકારક થઈ શકે છે. કઈ કઈ સોસાયટીઓ કયા વિસ્તારમાં આગળ જવા દો. શુદ્ધિકરણ પ્લાન્ટની પછી પણ એ એવું કહે છે કે અહીંથી શુદ્ધ પાણી છોડશે, એના પાછળ પણ સોસાયટીનું ગટરનું પાણી ભળે જ છે, એટલે એસટીપી પ્લાન્ટનો કોઈ મિનિંગ રહેતો નથી. એના લીધે અમે બધા અહીંયા 7-8 સોસાયટી ભેગા મળી વિરોધ કરવા આવ્યા છીએ. કયો વિસ્તાર લાગુ પડે છે, કઈ કઈ સોસાયટીઓ છે, કેટલા રહીશો છે, કેટલા મોટી ઓછામાં ઓછી 1000 થી 1200 ના રેસિડેન્ટ છે આજુબાજુની સોસાયટી. ટોટલ 7 થી 8 સોસાયટી છે. દેવ રેસિડેન્સી, સપ્તમ સૃષ્ટિ, કૃષ્ણમ ગોકુલ, પ્રાર્થના રેસિડેન્સી, સૌંદર્ય, રાધે, એક્ઝોટિકા, ટોટલ 6-7 સોસાયટીઓના અસરગ્રસ્ત છે આ પ્લાન્ટ. આ વિસ્તારમાં કેટલા સમયથી આ બની રહ્યો છે, અને ક્યારથી આપણે રજૂઆત કરી હતા, છેવટે હલ્લાબોલ કરવા જરૂર પડી? અમને તો હમણાં જ ખબર પડી કે એસટીપી પ્લાન્ટ બની રહ્યો છે, એટલે જેવો જ અમને ખ્યાલ આવ્યો એવી જ અમે એનો વિરોધ કર્યો, અને કમિશનરને આવેદનપત્ર આજે આપવા આવે છે. ખાસ કરીને કેટલી સંખ્યામાં આજે લોકો પહોંચ્યા છે અને શું રજૂઆત રહી? આજે મેન તો ઉદ્દેશ એ જ હતો અને એસટીપી હટાવવા માટે, અને કમસે કમ 700 થી 800 માણસનું અમારા જે રહેણાંક વિસ્તારના જે રહીશો છે એ બધા અહીંયા ઝુંબેશ માટે આવેદનપત્ર કમિશનર સાહેબને આપવા આવ્યા હતા. ઓલરેડી અઠવાડિયા 15 દિવસ પહેલાં અમે મેયર સાહેબના આવેદનપત્ર આપી દીધું, પણ છતાં બી આ બીજી વાર આવ્યા છે. અને બહુ એકદમ કમાલની વાત લાગે છે કે જ્યાં પ્લાન્ટ બને છે એનાથી 100 મીટર દૂરમાં હમણાં રિસન્ટલી એમને મિનરલ પાણીનો પ્લાન્ટ લગાવ્યો છે. તો એટલું તેમને ખબર છે કે તમારો પ્લાન્ટ છે અને તમારી બાજુમાં સ્વિચ પ્લાન્ટ આવો તો બંને સ્વાસ્થ્યને કેટલી તકલીફ પડશે. ખાસ કરીને આ વસ્તુ જ્યારે બનાવતી હોય કોર્પોરેશન, હમણાં જ એક તો કોર્પોરેશનની ચૂંટણી હમણાં ગઈ છે, તો શું અધિકારીના ધ્યાનમાં આવ્યું નહીં? અધિકારીનો ધ્યાનમાં તો હશે જ. એ અમે એમને પ્રશ્ન કર્યો કે ભાઈ એકચ્યુઅલી શું હતું, અમને બી ખ્યાલ નહોતો. ત્યારે ત્યાં ગાડી આજુબાજુમાં ટોટલી ઝૂંપડપટ્ટી હતી. ઝૂંપડપટ્ટીની પાછળ આનું કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું હતું એકદમ સાયલન્ટલી, કામ દેખાતું જ નહોતું. હવે જ્યારે અમારી નજર પડી ત્યારે અમે તરત ત્યાં સ્ટોપ કર્યું અને સાહેબને આવીને મેયર સાહેબને રજૂઆત કરી. મેયર સાહેબે અમને ઓલરેડી આશ્વાસન આપ્યું હતું કે ભાઈ તમે સંતોષ રાખો, અમે જે બી એનું નિરાકરણ કરશું, કોઈને તકલીફ થાય એવું અમે કામ નહીં કરીએ એવું કીધું. અમને સાથે રાખીને કામ કરવાનું અમને આશ્વાસન મળ્યું. કોની કોની આગળ રજૂઆત થઈ, કેવા કેવા ઉત્તર મળ્યા? મેયર સાહેબ અને ઓલરેડી આગળ એક તો નારું ચાલુ જ છે, અને પ્લસ એમાં કેવું છે કે મચ્છર તો અઢળક, એસીની અંદર કોપર કે ચાંદી એમાં પણ નુકસાન થઈ રહ્યું છે. તો હવે ઈટીપી પ્લાન્ટ આવે તો એનું પણ પાણી ઉમેરાય તો વધારે ને વધારે સ્વાસ્થ્યમાં બની શકે છે. તો હવે કેટલા સમયનો મુદત આપી છે, કેટલા સમયમાં ઉકેલ આવે? એ કમિટીને મળીને નક્કી કરવાની વાત થઈ. એ કમિટીને બધા સાથે લઈને, કમિટીને બધા સાથે મળીને
આગળ રજૂઆત કરશે. શું કહેશો તમારું શું નામ ને શું રજૂઆત ને ખાસ તો ઉગ્ર રજૂઆત આજે રહી, મોટી સંખ્યામાં બેનરો અને લઈને મહિલાઓ પણ પહોંચી, તો શું લાગે છે? પટેલ રાજેશ કુમાર ખેસોલા મારું નામ છે, રાતે એક્ઝોટિકાનો છું પ્રમુખ. અને અહીંથી અમને એવો વિશ્વાસ આપવામાં આવે છે કે ભાઈ એસટીપી પ્લાન દૂર કરી કમલ પથને આગળ અમે ખેંચશું. એ વિશ્વાસ આપવાથી અમે હવે ફરત બધા થઈએ છીએ. ઓકે, થેન્ક્સ. તો શું લાગે છે કેટલા આટલા સમય 2 વર્ષની લગભગ અંદાજે મુદત આપી છે, લાગે છે કે આ 2 વર્ષ અંદર આ બધી માંગ સંતોષી જશે અને નહીં સંતોષાય? 2 વર્ષની મુદત મતલબ 2 વર્ષની મુદત મતલબ એમને એવું કહ્યું કે આટલા સમયગાળા દરમિયાન આ પ્રશ્નનો ઉકેલ લાવીશું અથવા તો કમળ પથ આગળ વધારી. એવું નથી, એમને વિશ્વાસ આપે છે આજથી સ્તર ઉપરનું કામ થાય છે બંધ. આજથી સ્તર ઉપરનું કામ થાય છે બંધ. અને જ્યાં સુધી કમલ પથ નહીં થાય ત્યાં સુધી કામગીરી ચાલુ કરશું નહીં. અને જ્યારે એસટીપી સમની છે વાત તો એને અન્ય જગ્યાએ રાખશું. તો હતા સ્થાનિક રહીશો કે જેઓ જણાવ્યું કે સમગ્ર જે હલ્લાબોલ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને સામે પક્ષે મેયર, કમિશનર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ સૌ એક પ્રકારની સાંત્વના આપી છે કે હાલમાં આઈએસટી પ્લાનનું કામ બંધ રાખવામાં આવશે અને આગળનો જે કમળપથ છે જેની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ આ કામગીરી શરૂ કરવામાં આવશે એ પ્રકારની સાંત્વના આપી છે અને ટૂંક સમયમાં આગળના એ જેમની રજૂઆતો છે એ મુજબની જ કામગીરી હાથ ધરવામાં આવશે તેવી સાંત્વના આપવામાં આવી છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત.